તો કેમ છો મારા વાલા મિત્રો, હું છું ગૌરાંગ સોલંકી અને ફરી એકવાર સ્વાગત છે કે તમારું બધાનું સાઈનો સલૂનમાં. હું ને ઈશા આજે બંને પહોંચી ગયા સવારમાં વહેલા સલૂને, કેમ કે મારા નિશાન બંનેને હતા જે એક સાથે મેકઅપ માટેના ક્લાઇન્ટ. મેં મારા ક્લાઇન્ટનું કામ ચાલુ કરી દીધું. ત્યાં સુધીમાં પહોંચી ગયા ઈશાના પણ કસ્ટમર, જેમને પણ હતું મેકઅપ અને હેરસ્ટાઇલ, એનું કામ ચાલુ રાખે ત્યાં સુધીમાં મેં લઈ લીધા હતા મારા સેકન્ડ કસ્ટમર, જેમને પણ હતું મેકઅપ અને હેરસ્ટાઇલ, એમનું કામ ચાલુ હતું ત્યાં સુધીમાં થઈ ગયા હતા ઈશાના કસ્ટમર ફ્રી, જે હતો અમનો ફાઇનલ લુક. અને પછી મેં પણ મારા ક્લાઇન્ટને કરી દીધા હતા ફ્રી. ના તો એ બંનેનો ફાઇનલ લુક મેકઅપ અને હેરસ્ટાઇલનો. પછી આવી ગયા હેરકટ બીએડ માટેના ક્લાઇન્ટ, જેમના હેરકટ બીએડ મેં ફટાફટ ફિનિશ કરી લીધા અને લઈ લીધા. એના પછીના ક્લાઇન્ટને જેમને પણ હતા હેરકટ અને બીએડ, એમને હેરકટ તો હજી સ્ટાર્ટ કરીએ ત્યાં સુધીમાં આવી ગઈ હતી ચા. તમે બંને પેલી વાતું કરતાં કરતાં પી લીધી ચા અને પછી ફિનિશ કરીને ગયા એમના હેરકટ અને બીએડ. ત્યાં સુધીમાં પહોંચી ગયા આ ક્લાઇન્ટ જેમનું હતું ડિટેનિંગ, એમનું ડિટેનિંગ ફિનિશ કર્યું. અને આ ક્લાઇન્ટને કરવાનું હતું એમના હેરમાં ડીપ કન્ડિશનિંગ, તો ફટાફટ એમનું ડીપ કન્ડિશનિંગ સ્ટાર્ટ કરીને પૂરું કર્યું. અને હું ને ઈશા જે બંને રેડી થઈ પહોંચી ગયા વિવાહ પાર્ટી પ્લોટે, જે તો મોવિયા પાસે, કેમ કે ત્યાં હતા મેકઅપ અને હેરસ્ટાઇલ માટેના ક્લાઇન્ટ. તો ઈશાનું કામ ચાલુ રાખે ત્યાં સુધીમાં હું ચા ને એવું પીને ફટાફટ પહોંચી ગયો તો પાછો મારા સલૂને, કેમ કે ત્યાં વેઇટ કરતા હતા હેરકટ માટેના ક્લાઇન્ટ, જેમની સાથે હતા એમના મમ્મી. એમના મમ્મીને જોતો હતો તો શોર્ટ હેરકટ લુક, પણ એ ક્લાઇન્ટને એમના શોર્ટ હેરકટ નહોતા જોતા. પછી તો શું કરું મિત્ર, મમ્મીની વાત જ મારે માનવી પડે. ફટાફટ એમના હેરકટ ફિનિશ કરીને બતાવી દીધો એનો ફાઇનલ લુક. એમનો ફાઇનલ લુક જો પણ એ મેડમ પણ શોખ થઈ કે નહીં બહુ જ મસ્ત લાગે. પછી તો ઈશા મને આપી દીધું આ ક્લાઇન્ટનો કલ્સ કરવાનું કામ, કેમ કે ઈશા ફ્રી થઈને બેસી ગઈ હતી. ये भगवान क्या जुल्म है। પછી તો શું મિત્રો, મને ખબર જ હતી કે આ ક્લાઇન્ટનું કામ મારે જ કરવાનું છે. ફટાફટ એમના કલ્સ ફિનિશ કર્યા. અને આ હતી અમારી આજની બ્રાઇડ, જેમનો હતો દાંડિયા નાઇટનો આ ફાઇનલ લુક. તો મિત્રો તમને આમનો લુક કેવો લાગ્યો મને જરૂર એકવાર કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ સો મચ.